જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે મહાશિવરાત્રિ વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીશું, જેમાં મહાશિવરાત્રિનું મહત્ત્વ, તેનો ઇતિહાસ, તેની કથા અને મહાશિવરાત્રિ નામ કેવી રીતે પડ્યું તેના વિશે વિસ્તારથી જાણીશું. તો મિત્રો, ભારતમાં હિન્દુઓના 33 કરોડ દેવી દેવતાઓ છે, જેને તેઓ માને છે અને પૂજે છે. પરંતુ તેમાંથી મુખ્ય સ્થાન ભગવાન શિવનું છે. ભગવાન શિવને અનુસરનારાઓ શૈવ નામનો સંપ્રદાય ચલાવતા હતા. શૈવ ધર્મના પ્રમુખ દેવતા ભગવાન શિવને માનવામાં આવે છે અને નિયમિતપણે શિવની ઉપાસના કરવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે બીજા બધા ભગવાન કરતાં ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે. શાસ્ત્રો અને પુરાણોમાં ભગવાન શિવના અનેક નામો છે. કેટલાક નામો જે તમે પણ જાણતા હશો. ભગવાન શિવને શંકર, ભોલેનાથ, પશુપતિ, ત્રિનેત્ર, પાર્વતીનાથ જેવા ઘણા નામોથી ઓળખવામાં આવે છે. મહાશિવરાત્રિ નામ કઈ રીતે પડ્યું? શિવ પુરાણ મુજબ ભગવાન શિવ બધા જીવના પ્રાણીઓના સ્વામી અને અધિનાયક છે. આ બધા જીવો કીટકો ભગવાન શિવ દ્વારા ઈચ્છિત રીતે તમામ પ્રકારના કાર્યો કરે છે. શિવ પુરાણ મુજબ ભગવાન શિવ વર્ષમાં 6 મહિના કૈલાસ પર્વત પર રહીને તપસ્યામાં લીન રહે છે. તેમની સાથે બધા જંતુઓ અને જીવાતો પણ તેમના દર બિલોમાં બંધ થઈ જાય છે. તે પછી 6 મહિના સુધી તેઓ કૈલાસ પર્વત પરથી ઉતરીને પૃથ્વી પરના સ્મશાન ઘાટમાં રહે છે. ત્યારબાદ પૃથ્વી પર તેમનું પુનઃ આગમન ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની 13 તિથિ પર હોય છે. આ મહાન દિવસ શિવ ભક્તોમાં મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે. મહાશિવરાત્રિ સાથે ભગવાન શિવની કેટલીક માન્યતાઓ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શંકર આ વિશેષ દિવસે મધ્યરાત્રિએ બ્રહ્માના રુદ્ર રૂપમાં ઉતર્યા હતા. તો ક્યાંક એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવે તાંડવ કરીને પોતાની ત્રીજી આંખ ખોલી હતી અને આ આંખની જ્યોતથી બ્રહ્માંડનો અંત કર્યો હતો. આ ઉપરાંત ઘણી જગ્યાએ આ દિવસ ભગવાન શિવના લગ્ન સાથે પણ સંકળાયેલ હોવાનું પણ માનવામાં આવે છે. જે માન્યતા મુજબ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન આ પવિત્ર દિવસે થયા હતા. મહાશિવરાત્રિનું મહત્ત્વ. મહાશિવરાત્રિના દિવસે શિવ મંદિરો ખૂબ જ શણગારવામાં આવે છે. ભક્તો આખો દિવસ નિરાહાર રહીને વ્રત ઉપવાસ કરે છે. સાંજે તેમની અનુકૂળતા અનુસાર તેઓ ફળો, દૂધ વગેરે સાથે શિવ મંદિરમાં જાય છે. ત્યાં દૂધ મિશ્રિત શુદ્ધ જળથી શિવલિંગને સ્નાન કરાવે છે. તે પછી ફળો, ફૂલો અને દૂધ શિવલિંગ પર અર્પણ કરે છે. આ કાર્ય ખૂબ જ પુણ્યદાયક માનવામાં આવે છે. આ સાથે ભગવાન શિવનું વાહન નંદીની પણ આ રાત્રે પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રિ પર ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે તેમની જટામાં ગંગાના ઝડપી પ્રવાહને ધારણ કરીને આ મૃત્યુલોકના કલ્યાણ માટે ધીરે ધીરે પૃથ્વી પર છોડી દીધી હતી. મહાશિવરાત્રિ વ્રત કથા. શિવપુરાણ મુજબ પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો. તેણે પ્રાણીઓની હત્યા કરીને તેના પરિવારનો ઉછેર કર્યો. તે એક જમીનદારનો દેવાદાર હતો, પરંતુ સમયસર કર્જ ચૂકવી શક્યા નહીં. તેથી ક્રોધિત થયેલા જમીનદારે શિકારીને શિવમઠમાં બંધક બનાવી દીધો. યોગાનુયોગ તે દિવસે શિવરાત્રિ હતી. સાહુકારના ઘરે પૂજા થઈ રહી હતી. શિકારીએ ધ્યાન લગાવીને શિવને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો. તેણે ચતુર્દશી પર શિવરાત્રિ વ્રતની કથા પણ સાંભળી.
સાંજે જ જમીનદારને તેને બોલાવ્યો અને કર્જ ચૂકવવાની વાત કરી. બધા રૂપિયા જલ્દી ચૂકવવાનું વચન આપીને શિકારીને છોડી દેવામાં આવ્યો. તે રોજની જેમ જંગલમાં શિકાર કરવા નીકળ્યો, પરંતુ આખો દિવસ કેદમાં હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતો. તે શિકારીની શોધમાં ઘણો દૂર નીકળી ગયો હતો. જ્યારે અંધારું હતું ત્યારે તેણે વિચાર્યું કે રાત જંગલમાં જ વિતાવવી પડશે. જંગલ તળાવની બાજુમાં બિલ્વપત્રના ઝાડ પર ચડી ગયો અને રાત પસાર થવાની રાહ જોતો રહ્યો. બિલ્વ વૃક્ષ નીચે શિવલિંગ હતું, જે બિલ્વપત્રોથી ઢંકાયેલું હતું. શિકારી તેની જાણ નહોતી. આરામદાયક સ્થાન બનાવતી વખતે તેણે જે ડાળખી તોડી તેના પરથી સંજોગવત બિલ્વપત્રના પાન શિવજી પર પડતા રહ્યા. આ રીતે તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ઉપવાસ પર રહ્યો અને બિલ્વપત્રો પણ શિવલિંગ ઉપર ચડાવતો ગયો. રાત્રે 1 વાગ્યે એક સગર્ભા હરણી તળાવ પર પાણી પીવા માટે આવી હતી. અવાજ સાંભળતા જ પારધીએ જલ્દી શિકારીને ધનુષ પર એક તીર ખેંચ્યું અને ખેંચ્યું. હિરાનીએ કહ્યું, હું ગર્ભવતી છું. વહેલી તકે પહોંચાડશો. તમે એક સાથે 2 જીવોને મારી નાખશો, જે યોગ્ય નથી. હું બાળકને જન્મ આપીશ અને ટૂંક સમયમાં તમારી સમક્ષ રજૂ કરીશ. પછી મને મારી નાખજો. શિકારીએ બાણ ઢીલું કર્યું અને હરણીને જવા દીધી. હરણી જંગલમાં ગાયબ થઈ ગઈ. બાણ ચડાવતા અને ઉતારતા થોડા બિલીપત્રો ફરી શિવલિંગ પર પડ્યા. આ રીતે પ્રથમ પ્રહરની અનાયાસે પૂજા શિકારી દ્વારા થઈ ગઈ. ત્યારે એક અન્ય હિરણી પોતાની બાળક સાથે ત્યાંથી નીકળી. શિકારીએ આ સોનેરી તક હતી. તેણે ધનુષ પર પણ તીર ચડાવ્યું અને જેવો તે તીર છોડવાનો જ હતો કે તે બોલી, હે શિકારી, મેં આ બાળકોને તેના પિતાના હવાલે કરીને પરત આવીશ. તું હાલ મને ન મારીશ. શિકારી હસ્યો અને બોલ્યો, સામે આવેલો શિકાર હું છોડી દઉં એટલો મૂર્ખ નથી. આ પહેલાં મેં 2 વાર મારો શિકાર ગુમાવી દીધો છે. મારા બાળકો ભૂખ તરસથી વ્યાકુળ હશે. તો હરણી બોલી, જેવી રીતે તને તારા બાળકનો પ્રેમ સતાવી રહ્યો છે, ઠીક એ જ રીતે મને પણ સતાવે છે. શિકારી, મારો વિશ્વાસ કર. હું તેમને તેમના પિતા પાસે છોડીને તરત જ પરત ફરીશ. આ મારું વચન છે. હરણીનો નમ્ર અવાજ સાંભળીને શિકારીએ તેના પર દયા આવી. તેણે તે હિરણીને પણ જવા દીધી. શિકારના આ અભાવમાં ભૂખ અને તરસથી વ્યાકુળ શિકારી અજાણતા બિલ્વપત્રના પાન ઝાડ પર બેસીને નીચે ફેંકી રહ્યો હતો. સવાર થતાં જ એક હૃષ્ટપુષ્ટ હરણ એ રસ્તે આવી. શિકારીએ વિચાર્યું કે તેઓ આનો શિકાર તો કરીને જ રહેશે. શિકારી જેવું બાણ ચઢાવ્યું કે હરણે વિનંતી કરી, હે શિકારી, જો તે મારા પહેલાં આવેલા 3 હરણ અને નાના બાળકોને મારી નાખ્યા છે, તો મને પણ વગર વિલંબે મારી નાખ, જેથી મને તેમના વિયોગનું એક ક્ષણ પણ દુઃખ ન સહન કરવું પડે. મેં એ હરણીઓને પતિ છું. જો તે તેમને જીવનદાન આપ્યું છે, તો મને પણ આ ક્ષણે જવા દે. મેં તેમને મળીને તરત જ તારી સામે હાજર થઈશ. હરણની વાત સાંભળીને શિકારી સામે આખી રાતનું ઘટનાચક્ર આવી ગયું. તેણે બધી કથા હરણને સંભળાવી. ત્યારે હરણને કહ્યું, મારી 3 પત્નીઓ જે રીતે વચન આપીને ગઈ છે, મારા મૃત્યુથી પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે, તેથી જેવી રીતે તે તેમને વિશ્વાસપાત્ર સમજીને છોડ્યા, એ જ રીતે મને પણ જવા દો. હું તે બધા સાથે જલ્દી જ તારી સામે હાજર થઈશ. શિકારી તેમને પણ જવા દીધા. આ રીતે સવાર થઈ ગઈ. ઉપવાસ, રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બિલ્વપત્ર ચડાવવાથી અજાણતા જ શિકારી દ્વારા શિવરાત્રિની પૂજા પૂરી થઈ ગઈ. પણ અજાણતા કરેલા પૂજાનું પરિણામ તેને તરત જ મળ્યું. શિકારીનું હિંસક હૃદય કોમળ થઈ ગયું. તેમાં ભગવાન શક્તિનો વાસ થઈ ગયો. થોડી વારમાં જ તે હરણ પરિવાર સહિત શિકારી સામે હાજર થઈ ગયું, જેથી તે તેમનો શિકાર કરી શકે. પણ જંગલી પશુઓની સત્યના સાત્વિકતા
અને સામૂહિક પ્રેમ ભાવના જોઈને શિકારીને ખૂબ જ પછતાવો થયો. તેણે હરણના પરિવારને જીવનદાન આપ્યું. અજાણતા જ શિવરાત્રિના વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ. જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેનો જીવ લેવા આવ્યો તો શિવગણોએ તેમને પરત મોકલી દીધો અને શિકારીને શિવલોક લઈ ગયા. શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રિનું મહત્ત્વ જાણીને તેનું આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા. તો મિત્રો, આ હતી મહાશિવરાત્રિ વિશેની સંપૂર્ણ જાણકારી. જય શ્રી કૃષ્ણ.